તો આદુના ગુણો તેમાં આવી જ જાય છે. આ પ્રક્રિયા ભાવનાની પ્રક્રિયા છે, સિદ્ધ થયેલી છે. ઋષિ મુનિઓએ એની પર અખતરા કરેલા છે અને પછી સાબિત કર્યું છે કે આ ભાવના વડે દરેક ચીજનો ગુણદોષ બદલાય અને બીજામાં આરોપિત થઈ શકે છે. હવે કે છે કે એટલા ગુણદોષો નહીં, ભગવાન પણ પોતે કહે છે કે એમના પણ ધર્મો એમને બીજામાં આરોપિત થયેલા છે. એ આપણને દાખલો સુવર્દેવજીમાં બતાવ્યો છે કે મહારાજ થઈ ગયો પછીથી ગોપીઓના માટે ભગવાન ઉદ્ધવજીને સંદેશો મોકલ્યો અને પોતે 10 લોકો વડે તેમને બતાવ્યું કે હું અને તમે જુદા નથી, આપણા બંનેનું સ્વરૂપ એક જ છે. આધિદૈવિક પ્રાણાયિકા પ્રમાણે એમને ત્યાં ગોપીઓને આ રહસ્ય બતાવ્યું. છતાં પણ બળદેવજીને પાછા રમણ કરવાની ઈચ્છા થઈ. તે વખતે ત્યાં બતાવ્યું છે કે બળદેવની અંદર ભગવાને પોતાના ધર્મ પ્રક્ષિપ્ત કર્યા. પ્રક્ષિપ્ત કરતા બળદેવી ના રહ્યા, પરંતુ ભગવાનના ધર્મો હતા એ ભગવાન થઈ ગયા. અને એ રીતે એમને ત્યાં ગોપીઓની સાથે પાછું રમણ કર્યું છે. અહીં પ્રશ્ન એવો આવે કે આટલું મોટું દાન થયા પછી આવું આકાંક્ષા કેમ રહે? આવી આકાંક્ષા રહેવી જોઈએ નહીં, પણ રહે છે. એ આપણે અહીંયા પુરાવા સહિત જોઈ શકીએ છીએ. તો કે આમાં શું માનવું? તો કે આ ભગવાનની લીલા એવી અટપટી અને અકળ છે કે આપણને જીવને સમજવી જ અઘરી પડી જાય છે. એક બાજુ ત્યાં એમ પણ બતાવ્યું છે કે જ્યારે અક્રૂરજી ગોપીઓને લેવા આવ્યા તે વખતે આ ગોપીઓથી વિરહ સહન થયો નહીં, એટલે આ ગોપીઓ પોતાના સૂક્ષ્મ દેહ હાથે ભગવાનની સાથે જ ગઈ છે. કેવળ એમનો આધિભૌતિક દેહ ચિત્ત રૂપ ત્યાં દેખાયો છે અને એ તો પોતે ભગવાનની સાથે જ ગયેલી છે. તો પછીથી ઉદ્ધવને મોકલવાનું શું પ્રયોજન? તો કે છે કે જે વખતે જે દાન કરવું હતું તે દાન તેમને કર્યું, તેને તેનો લાભ આપ્યો. પછીથી પાછું કાર્યકારણ અવસ્થામાં એ દેહ પાછો બદલાયો. આ જ વાત અક્રૂરને વખતે બતાવેલી છે કે અક્રૂરજી ભગવાનને લેવા ગયા તે વખતે ભાવાવેશ એટલો બધો થયો કે એમને ભગવાનની ચરણ રજની અંદર લૂંઠણ કર્યું. હવે લૂંઠણ કરતાની સાથે એનો જે આધિભૌતિક દેહ હતો એ આધિદૈવિક થઈ ગયો. હવે મહાપ્રભુએ ત્યાં એક પ્રશ્ન એવો કર્યો કે જે આધિદૈવિક દેહ થઈ ગયો એ ફરીથી ઉત્થાન થાય જ નહીં કે છે. તો કે પછી આ નીકળ્યો અક્રૂર, એ કોણ આવ્યો?
ત્યાં બતાવ્યું કે કાર્યકારણ માટે આ પાછો બીજો દેહ ત્યાં આગળ ઉભો થયો, પણ એનો સાચો જે હતો તે અતિદૈવિક દેહ ફરી ઉભો થાય જ નહીં. એમ કે એ પહોંચી ગયો, પણ કાર્યકારણ માટે પાછો આ અક્રૂર બહાર નીકળ્યો. એ જ અક્રૂર જે વખતે આવો ભાવાવેશ થયો તે વખતે ભગવાનનું સ્વરૂપ નો એને જે દાન થયું, છતાં પણ યમુનાજીની અંદર સ્નાન કરવા ગયા અને ડૂબકી મારી, તે 3 વખત ડૂબકી મારી, અને 3 વખત ડૂબકી મારી તે વખતે એને ભગવાન કોણ એ સ્પષ્ટતા નથી. એટલે ક્ષીરસાગર વાળા નારાયણ એનું ત્યાં આગળ એને દર્શન થયું. અને એ જ અહીંયા અત્યારે ભૂતળ પર કૃષ્ણ તરીકે પ્રગટ થયા છે. એટલે રથમાં બેઠેલા કૃષ્ણના દર્શન થયા. ડૂબકી મારીને જુએ ત્યારે કૃષ્ણ દેખાય, ત્યાં જાય ત્યારે નારાયણ સ્વરૂપ દેખાય. એટલે પછી અમને ભગવાનની સ્તુતિ કરી છે. હવે એ જ આ જ પાછો અક્રૂર સંગ દોષ લાગતા સમંતક મણીને માથી ચોરી કરીને આક્ષેપ એમના પર લાગ્યો અને ભગવાન મારશે એમ કરીને પોતે પ્રભાસમાં ગયા. ભગવાને સંદેશો મોકલ્યો કે ભાઈ તું ફક્ત મણી જ અમને દેખાડી દે, મારે તને કંઈ મારવાનું નથી. તો કઈ એક જ વ્યક્તિ આવું કેમ થયું? ત્યાં બતાવ્યું છે મહાન અભિભક્ત વિશેષંગાત પાકૃતો જાત. ગમે એટલો મહાન ભક્ત હોય પણ વિશેષ અંગથી એ પાકૃત થઈ જાય છે. આ એક સિદ્ધાંત ત્યાં આગળ બતાવવામાં આવ્યો છે. હવે પ્રશ્ન કરે છે કે આ પરસ્પર વર્ણનો તમે પ્રકાર બતાવ્યો, એ અમને પ્રત્યક્ષ કેવી રીતે થાય તે સમજાવો. હવે વલ્લભનું પ્રાગટ્ય થયું નહોતું તે પહેલા આ પરસ્પર વર્ણનો પ્રકાર કોઈ જાણતું નહોતું. હવે કે છે પરસ્પર વર્ણ એટલે શું? એટલે ત્યાં બતાવ્યું કે જીવ પોતાના સાધનો વડે ભગવાનને પ્રાપ્ત કરી શકતો નથી, કરી શકવાનો પણ નથી. એટલે ભગવાન દયાળુ થયા અને એમને કીધું કે હું બહુ પ્રવચનથી મળતો નથી, હું બહુ ગુણગાનથી પણ મળતો નથી, પણ હું તો કહે છે જેની પર કૃપા કરું છું, અમે વૈશ્યવર્ણો તે તેલ લભ્ય, હું જેની પર કૃપા કરું એને જ લબ્ધ થાઉં છું. તો એમાં કૃપાનું લક્ષણ બતાવ્યું અને ભક્ત અને ભગવાન બે થયા. એકમેક પર કૃપા કરવા માટે દ્વૈત તો થઈ જ. કે જે કેવી રીતે કૃપા થાય? એટલે ત્યાં બતાવ્યું છે પરસ્પર વાળમાં ગાયત્રી ભાષામાં એનો કોડ કર્યો છે. યથા કન્યા સ્વાભિમતમ એ સ્વપતિ તેન ઋણોથી વરોવા તાદૃશ્યમે કન્યા સ્વસ્તિત્વેન તથા જ ભગવાન સદાસત્વેન આત્મીયત્વેન અંગીકરોતિ. એમ
ગીતામાં બતાવ્યું એક કુમારે